એવા એક બનાવથી વાત કરું ચાલુ. સાસણના ગોળ જંગલમાં એક નેહડો, નેહડાની અંદર એક દંતાણી સમાજની દીકરીનો રગત પીતો કોડ થયેલો. એના શરીરમાંથી લોહીનું પરો નીકળતું, એનું શરીર દુર્ગંધવાળું. એની પાસે કોઈ જાય નહીં, એટલી બધી દુર્ગંધ, એટલી માખીઓ બળબડતી. આખું ગામ ભેગું થયું. એના મા બાપને કીધું કે આ દીકરીને તું જંગલમાં ફેંકી દે કા દરિયામાં ફેંકી દે, આનો નિકાલ કર, આ તો ચેપી રોગ છે. સાહેબ, જગતમાં તમે જેને માની બેઠા છો કે મેં તો માનેલા કે આ બધા મારા અરે જાણી લે જીવડામાં નથી કોઈ, તારા આ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. જગતમાં કોઈ કોઈનું નથી સાહેબ. આ તો માનંદીમાં ફસાઈ ગયા કે આ મારો પરિવાર છે, મારા છોકરા છે, મારો બાપ છે. આ કઈ સત્ય વાત નથી. એ ક્યાં સુધી છે? જ્યાં સુધી સંસાર સાથે તમારો નાતો છે, જ્યાં સુધી આ શરીર અને આત્માનો સંબંધ છે, ત્યાં સુધી નાતો. બાકી તમે 50 કરોડની સંપત્તિ મૂકીને અહીંથી વયા જાઓ ને, અને ઘરમાં તમારું શબ પડ્યું હોય, એ ઘર પરિવાર જ કે બાપા જે થવાનું જે થઈ ગયું, હવે નિકાલ. સંસારનો સંબંધ તમારો આટલો જ છે, એનાથી વધારે નથી. અને ખરો સંબંધ તો પરમાત્મા સાથેનો છે કે આ ભવમાં પણ કામ લાગે ને પરભવ પણ સુધરી જાય. જેનો નાતો, અહીં મહાપુરુષો તો બહુ સારી વાત કરી કે કેવો નાતો હોય ભગવાન સાથે. તજી ધન ધામ સતી હોય નિક્ષી સત કરણ કો જાય, પાવક દેખી ડરે નહીં મનમાં કૂદ પડે સિંહમાય. આપણે મમતા છે, મોહ છે, પણ ફક્ત માયાના સુખ માટે સાહેબ. ક્યારે પરિણામનો ક્યારે વિચાર કર્યો નથી કે અહીંથી ગયા પછી મારું શું થશે. એનો જેને વિચાર થયો ને, એનો આ ભક્તિ ઉપડી, એનો પરમાર્થ જાગ્યો. ગામે ભેગું થઈને નિર્ણય લીધો કે આને તમે દરિયામાં ફેંકી દો કે જંગલમાં ફેંકી દો. આવું કયું મા બાપ એવું હોય કે પોતાનું વાલ સોયું બાળકને ગમે તેમ ફેંકી દે? લોલું હોય, લંગડું હોય, કાનું હોય, કુબડું હોય, પણ મા બાપને તો એનું સંતાન વાલું જ હોય. ભલે દુનિયાનો રૂપારો છોકરો હોય, પણ ભલે પાંગરું તો પાંગરું, પણ એને માને એના બાળક પ્રત્યે બહુ હિત હોય. પણ તેમ છતાંય ધર્મ સંકટ આવ્યું. ગામે કીધું ભાઈ આનો નિકાલ કરો. તમે વિચાર કર્યો શું કરીશું? એક 15 વર્ષની અબરા દીકરી, શરીરે રગતપિત્તનો કોડ છે. મા બાપે વિચાર કર્યો શું કરીશું? કે દરિયામાં ફેંકશું તો એને ડૂબતી તો આપણે નહીં જોઈ શકીએ, તો કે જંગલમાં છોડી દઈએ. પછી મારો નાથ કરે સાચું. અંતે છોડવાનો વિચાર કર્યો, જંગલમાં છોડી દીધી. એકલી અટુલી, એક તો શરીર છે દુખી છે, પાછી અબરા છે. જંગલમાં ભટકતી ભટકતી, રડતી કણસતી, જ્યાં હિંસક પશુઓનો ત્રાસ છે, એ સમયે એ દીકરી એકલી અટુલી ફરતી ફરતી જંગલમાં ભટકવા લાગી. રસ્તો સૂઝતો નથી. મા બાપ તો એને પરમાત્માના આશ્રય છોડી નીકળી ગયા. કહેવાનો ભાવ છે જ્યારે સંકટ આવી પડે ને, તો આ જગત તમે માની બેઠા છો મારું મારું, એ પણ તમારો સાથ છોડી દે સાહેબ. એ પણ છોડી દે. એટલે મનની માનંદી એટલી માની નહીં લેવી કે આ જગત મારું છે.